ગુજરાતના કચ્છ જિલ્લામાં માર્ગ વ્યવસ્થા અને પરિવહન સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ₹1207 કરોડ 45 લાખના બે મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। આ અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આનંદ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર 41 હેઠળ નલિયા નારાયણ સરોવર માર્ગને 2 લેન સાથે પેવ્ડ શોલ્ડરથી અપગ્રેડ કરવા માટે અંદાજિત ₹508 કરોડ 67 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે નેશનલ હાઈવે નંબર 927C હેઠળ ચિત્રોડ રાપર બાલાસર માર્ગને 57 કિલોમીટરથી વધુ વિસ્તારમાં 2 લેન પેવ્ડ શોલ્ડર તરીકે વિકસાવવા માટે ₹698 કરોડ 78 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ બંને પ્રોજેક્ટ કચ્છના માર્ગ નેટવર્કને નવી દિશા આપશે અને ખાસ કરીને કચ્છના અંતરિયાળ તથા સરહદી વિસ્તારોનું જોડાણ વધુ મજબૂત બનાવશે। તેમણે ઉમેર્યું હતું કે આ માર્ગો મીઠા ખનિજ અને અન્ય ઔદ્યોગિક માલ સામાનના પરિવહન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે, જેના કારણે પ્રાદેશિક આર્થિક વિકાસને નોંધપાત્ર વેગ મળશે। આ પ્રોજેક્ટથી માત્ર પરિવહન જ નહીં પરંતુ પ્રવાસન, સરહદી સુરક્ષા અને સ્થાનિક વેપાર ઉદ્યોગોને પણ મોટો લાભ થશે। ખાસ કરીને નારાયણ સરોવર જેવા ધાર્મિક પ્રવાસન કેન્દ્રો સુધીની પહોંચ વધુ સરળ બનશે, જ્યારે કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વિકાસની નવી તકો ઊભી થશે।